નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ YouTube અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શહેરના પોશ વિસ્તાર પાલડીમાં ગેરકાયદેસર બાંધકામ અને અશાંત ધારા નિયમોના ભંગ સામે કડક કાર્યવાહી કરી છે. પાલડીમાં કોચરબ આશ્રમ પાછળ આવેલી નૂતન સર્વોદય સોસાયટીમાં રહેતા એક પ્રતિષ્ઠિત વ્યક્તિ મુસ્તફા માણેકચંદના બંગલાનું ગેરકાયદેસર બાંધકામ એએમસી ટીમે પોલીસ બળ સાથે ધ્વસ્ત કરી દીધું છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા નજીક આવેલી સેન્ટેનરિયન વિસ્ટા ઇમારતની છત પર દારૂ પાર્ટીની માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી તપાસ કરી હતી, જ્યાં છત પર 16 યુવકો નશાની હાલતમાં મળી આવ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન સ્થળ પરથી દારૂની 10 ભરેલી અને 2 ખાલી બોટલો જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત પોલીસે બિયરની 21 ભરેલી અને 6 ખાલી બોટલો પણ જપ્ત કરી છે. આ ઉપરાંત પોલીસે હુક્કા બારના સામાન સહિત અંદાજે 65,000 રૂપિયાનું માલ જપ્ત કર્યું છે. તપાસમાં ખુલ્યું છે કે આ પાર્ટી કુશલ શાહ નામના યુવક આયોજિત કરી હતી. પોલીસે આ મામલે કુલ 16 યુવકો સામે પ્રતિબંધક આદેશનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કોંગ્રેસે એક ઓડિયો ક્લિપ જાહેર કરી છે, જેમાં અંકલેશ્વર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ અને તેમના પતિને એક કોન્ટ્રાક્ટર પાસેથી જબરદસ્તી વસૂલી કરતા દર્શાવવામાં આવ્યા છે. અંકલેશ્વરમાં કોંગ્રેસે મ્યુનિસિપલ ઓફિસ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરો ઢોલ લઈને મ્યુનિસિપલ ઓફિસ પહોંચ્યા હતા. ભ્રષ્ટ અધ્યક્ષ લલિત રાજપુરોહિતને પદ પરથી દૂર કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા પોલીસે દારૂના કારખાનાઓ પર દરોડા પાડ્યા છે. પોલીસે ભાણવડ તાલુકાના બરડા ડુંગર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ધરામણી તળાવ પાસે એક દારૂનું કારખાનું ચાલી રહ્યું હતું. પોલીસે દરોડો પાડી 1600 લીટર દારૂ નષ્ટ કરી દીધો હતો. દેશી દારૂના પીપા તોડી નાખવામાં આવ્યા અને દારૂ સંબંધિત અન્ય સામાન પણ નષ્ટ કરવામાં આવ્યો હતો. ફરાર આરોપીઓને ઝડપી લેવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવામાન નિષ્ણાતોએ રાજ્યમાં ફરી એકવાર અકાળે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર રાજ્યમાં 21 થી 26 જાન્યુઆરી દરમિયાન ફરી વરસાદ પડી શકે છે. સમગ્ર ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જો કે ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોમાં અકાળે વરસાદની શક્યતા છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ ગણતંત્ર દિવસ પહેલા જમ્મુ કાશ્મીરમાં અશાંતિ ફેલાવવાની એક નવી અને ખતરનાક યોજના બનાવી છે. ગુપ્તચર એજન્સીઓના અહેવાલ મુજબ ISIએ આતંકી સંગઠન લશ્કર એ તૈયબાને ઇસ્લામિક સ્ટેટ ખોરાસાન પ્રાંતના નામે તેના ફિદાઈન દળ મારફતે ખીણ પર હુમલો કરવા સૂચના આપી છે. જેમ સિનેમા ઘરમાં કોઈ ગુપ્ત રૂમ હોય છે, તેવી જ રીતે ગાંધીનગરના દારૂ તસ્કરે પોતાના ઘરમાં એક ગુપ્ત રૂમ બનાવી રાખ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપીએ આ ગુપ્ત રૂમમાં લાખો રૂપિયાનો દારૂ છુપાવી રાખ્યો હતો. માનસા પોલીસે મળેલી માહિતીના આધારે એક રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો, જેમાં રસોડામાંથી અંદાજે 10 ફૂટ ઊંડા રૂમમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 3 દિવસની તેજી બાદ સોના અને ચાંદીના ભાવોમાં અચાનક ભારે ઘટાડો નોંધાયો છે. ગુરુવાર 15 જાન્યુઆરીના રોજ સોનામાં 1,000 રૂપિયા અને ચાંદીમાં 10,000 રૂપિયાથી વધુ ઘટાડો થયો હતો, જેના કારણે રોકાણકારોને ઝટકો લાગ્યો છે. MCX પર 24 કેરેટ સોનું 1,42,243 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 2,78,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. નફા વસૂલી, ડોલરની મજબૂતી અને અમેરિકી બોન્ડ યીલ્ડમાં વધારાને આ ઘટાડાનું મુખ્ય કારણ ગણવામાં આવી રહ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરને જોડતી મેટ્રો રેલ સેવા આજે એક નવા અધ્યાયમાં પ્રવેશી છે. વડાપ્રધાન દ્વારા તાજેતરમાં ઉદ્ઘાટન બાદ મેટ્રો ટ્રેન આજે 16 જાન્યુઆરીથી ગાંધીનગરના મહાત્મા મંદિર સુધી દોડવા લાગી છે. આ નવા રૂટથી સરકારી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓને સીધો લાભ મળશે. ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં ગઈ રાત્રે હત્યાનો એક બનાવ સામે આવ્યો છે. એક્ટિવા વાહન ન આપવાના મુદ્દે થયેલા નાનકડા વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં 5 લોકોએ એક યુવક પર છરી અને પાઇપથી હુમલો કરીને તેની હત્યા કરી હતી. છાતી અને કમર પર છરીના ઘા અને માથા પર પાઇપના પ્રહાર બાદ યુવક જમીન પર ઢળી પડ્યો હતો. બાદમાં આરોપીઓએ લાતો મારી હતી. યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.
જૂનાગઢ જિલ્લાના મંગરોળ તાલુકામાં બારા રોડ પરથી પસાર થતા સમયે એક પિતા અને પુત્ર પર જૂની અદાવતના કારણે 3 લોકોએ હુમલો કર્યો હતો, જેના કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ખેતીનું કામ પૂરું કરીને ઘરે પરત ફરી રહેલા પરિવારને રસ્તામાં અટકાવી પિતા પુત્રને 800 મીટર સુધી માર મારવામાં આવ્યો હતો. પીડિતે કોઈ અન્યના ઘરમાં ઘૂસીને પોતાની જાન બચાવી હતી. વડોદરા શહેરના મંજલપુર વિસ્તારમાં ઉત્તરાયણ પર્વની રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. 11મી ધોરણમાં ભણતી 16 વર્ષની કિશોરી પોતાના પ્રેમીને મળવા ગઈ હતી, પરંતુ તે મળ્યો નહીં હોવાથી તેણે રસ્તા પર ભારે હોબાળો મચાવ્યો હતો. યુવતી પોલીસ વેન પર પણ ચઢી ગઈ હતી અને તેને મારવા લાગી હતી. ગુસ્સામાં તેણે કહ્યું હતું કે મારા સાથે આ 3 વખત થઈ ચૂક્યું છે. મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે સાઉદી અરેબિયા, કતાર, ઓમાન અને ઇજિપ્તે અમેરિકાને ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરવાના વિનાશકારી પરિણામોની ચેતવણી આપી છે. તેમની કૂટનીતિના કારણે અમેરિકાએ હાલ હુમલો મોકૂફ રાખ્યો છે. અરબ દેશોને ભય હતો કે જવાબી કાર્યવાહીમાં તેમના દેશમાં આવેલા અમેરિકી ઠેકાણા અને ઉર્જા કેન્દ્રો નિશાન બની શકે છે, જેના કારણે સમગ્ર વિસ્તારની સુરક્ષા અને અર્થવ્યવસ્થા પર અસર પડી શકે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સાબરમતી નદી કિનારે આવેલ ઇવેન્ટ સેન્ટરમાં આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026ને આ વર્ષે ગયા 2 વર્ષોની સરખામણીમાં ખૂબ ઓછો પ્રતિસાદ મળ્યો છે. ગયા વર્ષે ઉત્તરાયણના દિવસે માત્ર એક જ દિવસે 13 લાખ લોકોએ પતંગ પ્રદર્શન નિહાળ્યું હતું, જે એક રેકોર્ડ હતો, પરંતુ આ વર્ષે 2026માં રજાના દિવસે માત્ર 78,000 લોકો હાજર રહ્યા હતા. અંકિતા ભંડારી હત્યાકાંડ સાથે જોડાયેલા વાયરલ ઓડિયો ક્લિપ મામલે અભિનેત્રી ઉર્મિલા સનાવરે રોશનાબાદ કોર્ટમાં પોતાનો મોબાઈલ ફોન જમા કરાવ્યો છે. પૂર્વ ધારાસભ્ય સુરેશ રાઠોડ આરોગ્ય કારણોસર હાજર રહી શક્યા નહોતા અને તેમણે પોતાનો પક્ષ રજૂ કરવા માટે સમય માંગ્યો છે. આ ઘટનાક્રમ તપાસમાં એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. ભારત સરકારનું માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય 1 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા મહિનો ઉજવી રહ્યું છે. તેનો મુખ્ય હેતુ દેશભરમાં માર્ગ અકસ્માતોમાં થતી મોત અને ઈજાઓ ઘટાડવાનો છે. રાષ્ટ્રીય માર્ગ સુરક્ષા મહિના અંતર્ગત વડોદરા ટ્રાફિક પોલીસે 8 થી 15 જાન્યુઆરી દરમિયાન ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 3583 વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વિડીયો કોન્ફરન્સિંગ મારફતે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની અમલવારીની પ્રગતિ, જિલ્લાઓમાં ચાલી રહેલા વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા અને જનહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. મુખ્યમંત્રી કલેક્ટરોને જાહેર ફરિયાદો અને અરજીઓના નિકાલમાં ઝડપ લાવવા અને વહીવટી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સક્રિય બનાવવા જરૂરી માર્ગદર્શન આપશે. હિમાચલ પ્રદેશના સિરમૌરમાં ગઈ રાત્રે એક ઘરમાં ભીષણ આગ લાગવાથી 6 લોકો જીવતા સળગી ગયા હતા. એક વ્યક્તિને ઈજાગ્રસ્ત હાલતમાં બચાવી લેવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તને સોલન હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યો છે. આ અંગેની પુષ્ટિ એસડીએમ સંગડા સુનિલ કૈથ દ્વારા કરવામાં આવી છે. મૃતકોમાં 3 બાળકો અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. ન્યૂઝીલેન્ડે ભારતને બીજા વનડે મેચમાં 7 વિકેટે હરાવી 3 મેચની શ્રેણીમાં 1-1ની બરાબરી કરી છે. રાજકોટમાં બુધવારે ભારતે 284 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડે ડેરિલ મિચેલના શતકની મદદથી લક્ષ્ય હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલીએ માત્ર 23 રન બનાવ્યા હતા, પરંતુ તેઓ ન્યૂઝીલેન્ડ સામે સૌથી વધુ વનડે રન બનાવનાર ભારતીય બન્યા છે. રોહિત શર્માએ એશિયામાં 7000 વનડે રન પૂર્ણ કર્યા છે, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ ડેરિલ મિચેલનો સરળ કેચ છોડી દીધો હતો.